જો તમારો ફોનનો ઉપયોગ કરવો હોય તો બેટરી હોવી જરૂરી છે। જો ફોનની બેટરી અચાનક ખતમ થઈ જાય છે તો તેના કારણે ઘણી મુશ્કેલીઓ થાય છે। જ્યારે તમે કોલ કરી રહ્યા હો, જીપીએસ દ્વારા કોઈ લોકેશન પર જઈ રહ્યા હોય અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હોય અને અચાનક ફોનની બેટરી પૂરી થઈ જાય છે ત્યારે ઘણી મુશ્કેલીઓ થાય છે। તમારા ફોનની લાંબી બેટરી લાઈફ તમારા ઘણા કાર્યોમાં અવરોધ પેદા કરી શકે છે, જેથી સ્માર્ટફોન બેટરી હવે જલ્દી નહીં ઉતરે। બસ આ રાખો આટલી બાબતનું ધ્યાન અને વધારો તમારી બેટરી લાઈફ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા। જો તમારો ફોન ખૂબ જ ઝડપથી ડિસ્ચાર્જ થઈ જાય છે તો તમે એકલા નથી। ઘણા યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ ગભરાશો નહીં, કારણ કે કેટલી સરળ ટિપ્સ સ્માર્ટફોનની બેટરી લાઈફ વધારવામાં મદદ કરી શકે છે। જો તમે ઈચ્છો છો કે તમારા ફોનની બેટરી આખો દિવસ ચાલે તો આ ટિપ્સ પર ધ્યાન આપો, જેથી મહત્વપૂર્ણ કામ કરતી વખતે ફોનની બેટરી તમને દગો ન આપે। ચાર્જ કરતા પહેલા ફોનને ઠંડો કરો। ફોનને ચાર્જ કરતા પહેલા ચેક કરો કે તે કુલ છે। ચાર્જિંગ દરમિયાન ઓવરહીટિંગ માત્ર બેટરીને ઝડપથી ખતમ કરે છે, પરંતુ ફોનના પરફોર્મન્સને પણ અસર કરે છે, જેથી ફોનને ચાર્જ કરતા પહેલા તેને ઠંડુ કરવાનું ભૂલશો નહીં। આ સરળ ટ્રીક તમારા ફોનની બેટરી લાઈફ સુધારી શકે છે। ટિપ્સ નંબર 2, સ્માર્ટફોનમાં કેટલી એવી એપ્સ છે જેનો ઉપયોગ કરવો બિનજરૂરી છે। આ એપ સ્માર્ટફોનમાં બેટરી વપરાશ કરી શકે છે। આવી સ્થિતિમાં તમે એપ્સને અનઇન્સ્ટોલ કરી બેટરી લાઈફ વધારી શકો છો। નેવિગેશન એપ્લિકેશન અને સૂચનાઓ બંધ કરો। નેવિગેશન એપ નોટિફિકેશન અને બેકગ્રાઉન્ડ લોકેશન ટ્રેકિંગ બેટરી ઝડપથી ખતમ કરી શકે છે। જ્યારે જરૂર ન હોય ત્યારે જીપીએસ આધારિત નેવિગેશન એપ્લિકેશનને બંધ કરો અને સક્રિય સૂચનાની સંખ્યા મર્યાદિત કરો, જેથી તેઓ તમને તમારા ફોનને ડ્રેઇન કરતા અટકાવશે નહીં। આ નાનો ફેરફાર બેટરી બચાવવામાં મદદ કરી શકે છે। બેકગ્રાઉન્ડ એપ્સ અને બેકગ્રાઉન્ડ ડેટા પણ બંધ કરો। જરૂર ન હોય ત્યારે 5G બંધ કરો। 5G નેટવર્ક હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરે છે, પરંતુ બેટરીનો વપરાશ વધે છે। જો તમે હંમેશા હાઈ સ્પીડ ડેટા જરૂરી નથી તો તમે મેસેજિંગ અથવા બ્રાઉઝિંગ જેવા હળવા કાર્યો કરતી વખતે 4G પર સ્વિચ કરી શકો છો। આ સરળ ફેરફાર બેટરીના બિનજરૂરી વપરાશને અટકાવી શકે છે। બેટરી સેવર મોડનો ઉપયોગ કરો। જ્યારે તમે ઈચ્છો છો કે ફોનની બેટરી શક્ય તેટલી લાંબી ચાલે તો બેટરી સેવર મોડને સક્રિય કરો। આ સુવિધા પૃષ્ઠભૂમિ પ્રવૃત્તિને મર્યાદિત કરે છે, પ્રદર્શન ઘટાડે છે અને ઘણી બધી સુવિધાને અક્ષમ કરે છે, જે સામાન્ય રીતે બેટરીને દૂર કરે છે। તમે તમારા ફોનની બેટરી સેટિંગ દ્વારા આ મોડને સક્રિય કરી શકો છો। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને ઇન્સ્ટા પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।